ચંદ્રસિંહ મૌર્યને લઈને ઈડીની ટીમ તપાસ માટે દિલ્હી પહોંચી ચૂકી છે। ઈડીની ટીમે ગત રોજ મોડી રાત્રે જ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મૌર્યને લઈને દિલ્હી રવાના થઈ છે। જો કે બીજી તરફ એન્ટી કરપ્શન બ્યુરો એસીબીની તપાસની અંદર પણ અનેક નામો સામે આવશે। સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડાનો જે મામલો સામે આવ્યો છે તેમાં નાયબ મામલતદાર 1 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર છે। જી હા, સૌથી મોટા સમાચાર, નાયબ મામલતદારને 1 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર મોકલી અપાયા છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મૌર્યની પૂછપરછમાં હવે એક બાદ એક મહત્વપૂર્ણ ખુલાસા થાય તો નવાઈ નહીં, કારણ કે પોપટ બોલી તેઓએ શરૂઆત ઈડી સમક્ષ કરી નાખી છે। ચંદ્રસિંહ મૌર્યએ જમીન એને કરવા ચોરસ મીટર દીઠ રકમ વસૂલી હતી। ચંદ્રસિંહ મૌર્યને લઈને ઈડીની ટીમ તપાસ માટે દિલ્હી પહોંચી ચૂકી છે। ગત મોડી રાત્રે જ ઈડી ટીમે સમગ્ર ઘટના અંગે તપાસનો ધમધમાટ પણ તેજ કરી બતાવ્યો છે। પદ્ધતિસર ચાલતા કૌભાંડનો ઈડી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે અને નાયબ મામલતદાર પહોંચી ચૂક્યા છે હવે 1 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર। ઈડીના પર્દાફાશને લઈને સરકારી બાબુઓમાં પણ ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે। ઈડીની તપાસમાં 67.50 લાખના નાયબ મામલતદારને ત્યાંથી મળી આવ્યા હતા। જી હા, અગાઉ પણ આપને કહ્યું તે મુજબ અનેક દસ્તાવેજ નાયબ મામલતદારને ત્યાંથી મળી આવ્યા છે, રોકડ રકમ પણ મળી આવી છે અને હવે જ્યારે 1 જાન્યુઆરી સુધી નાયબ મામલતદારને રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યા છે, તે અંતર્ગત ઈડી સમક્ષ જ્યારે પૂછપરછ માટે તેઓને લાવવામાં આવશે ત્યારે એક બાદ એક મહત્વના ખુલાસા તેઓના દ્વારા થાય તો નવાઈ નહીં। અને આ સમગ્ર મામલે ન્યૂઝ રૂમ ગુજરાત તરફથી પણ એક બાદ એક મહત્વના ખુલાસા અને પર્દાફાશ આપની સમક્ષ કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને જે ગેરરીતિ આચરનારા અધિકારીઓ છે, લાંચિયા બાબુઓ છે, તેઓએ પણ હવે શીખ લેવાની જરૂર છે, કારણ કે આ જ સમગ્ર મામલે એક બાદ એક મહત્વના ખુલાસા થઈ રહ્યા છે। અમારી સાથે સિનિયર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે પ્રદીપ કચિયા। પ્રદીપ, હવે ઈડી સમક્ષ નાયબ મામલતદારને પેશ કરવામાં આવ્યા, 1 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યા છે, રોકડ સહિત અનેક દસ્તાવેજ મળી આવ્યા છે, શું આગળની માહિતી? બિલકુલ જાગૃતિ, ઈડીએ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે દરોડા કર્યા હતા એ દરોડા પડતાની સાથે જ સરકારી અધિકારીઓની અંદર એક ફફડાટ મચવા પામ્યો હતો કે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી, તેમના નિવાસસ્થાન અને સાથે જ તેમની સંલગ્ન ટીમ પર ઈડીની કાર્યવાહી છે। એક ક્લાર્ક, નાયબ મામલતદાર અને સાથે જ કલેક્ટરના પીએ સહિતના અધિકારીઓ ઉપર ઈડીની દરોડા કર્યા હતા। લગભગ 14 કલાક કરતાં પણ વધારે સમય સુધી ટીમ ઈડીની ત્યાં તપાસ માટે લાગી ચૂકી હતી અને તપાસ બાદ ઈડીને મહત્વપૂર્ણ દસ્તાવેજી પુરાવાએ કેટલાક મળ્યા છે। આ દસ્તાવેજી પુરાવાની જો વાત કરવામાં આવે તો ઈડીની ટીમને સર્વપ્રથમ જે નાયબ મામલતદાર છે તેમના નિવાસસ્થાન ઉપરથી કેટલીક રોકડ પણ મળી આવી। રોકડ એ હદ સુધી મળી આવી કે એક નાયબ મામલતદારના પગાર કરતાં પણ વધારે, એટલે કે અપ્રમાણસર મિલકત। અને એ જ સંદર્ભે ઈડીની ટીમની કાર્યવાહી બાદ એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીની એક પણ કાર્યવાહી કરવામાં આવી, જેમાં એસીબીએ ફરિયાદ પણ દાખલ કરી અને એ ફરિયાદ દાખલ થતાની સાથે જ 67 લાખ જેટલી માતબર રકમ એસીબીએ કબજે કરી છે। એસીબીએ એ રકમ કબજે કરતાની સાથે ત્યાં પણ એક અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો। ઈડીની ટીમ દ્વારા વહેલી સવારે એટલે કે ગતરોજ વહેલી સવારે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મૌર્યને લઈને ઈડીની સ્પેશિયલ કોર્ટ અમદાવાદ ગ્રામ્યની અંદર રજૂ કરાયા હતા કે જ્યાં 1 જાન્યુઆરી સુધી તેમના રિમાન્ડ મંજૂર થયા અને 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થતાની સાથે જ કાર્યવાહી એ આગળ વધારવામાં આવી। ઈડીની ટીમે ગત રોજ મોડી રાત્રે જ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મૌર્યને લઈને દિલ્હી રવાના થઈ છે, કેમ કે જે આખી જમીન કૌભાંડના મામલાની અંદર 1500 કરોડની ગેરરીતિનો વહીવટ સામે આવ્યો છે, એના તાર એ ગુજરાત સુધી પહોંચ્યા હતા, પરંતુ તેની શરૂઆત એ દિલ્હીથી થઈ હતી। દિલ્હીની અંદર તપાસનો ધમધમાટ તેજ થયો હતો અને તેના તાર સુરેન્દ્રનગર પહોંચતા ત્યાં ટીમ પહોંચી હતી, એટલે કે હવે ચંદ્રસિંહ મૌર્યને લઈને દિલ્હી પહોંચી છે ટીમ। દિલ્હીની અંદર તેમની પૂછપરછ હાથ ધરવામાં આવશે અને આ સંદર્ભે અનેક મોટા ખુલાસાઓ સામે આવશે અને એ જ ખુલાસા દરમિયાન જે પ્રમાણે ચંદ્રસિંહ મૌર્યની સામે કાયદાકીય કાર્યવાહી, કાયદાકીય સકંજો કસાતાની સાથે જ કલેક્ટર, ક્લાર્ક, પીએ સહિતના અધિકારીઓ એક બાદ એક નામ સામે આવ્યા છે,
એ જ પ્રમાણે હજુ પણ અનેક વ્યક્તિઓના નામ સામે આવી શકે છે. જો કે બીજી તરફ એન્ટી કરપ્શન બ્યુરો એસીબીની તપાસની અંદર પણ અનેક નામો સામે આવશે. એટલે કે હવે સુરેન્દ્રનગર જિલ્લાની ઉપર અધિકારીઓ જે છે જેમાં કાયદાનો સકંજો કસાયો છે. કેટલાક અધિકારીઓ જે નાયબ મામલતદાર અને સાથે જ કલેક્ટરના સંપર્કમાં હોવાની જે વાત હોય તે પણ અત્યારે હાલ ચેતી રહ્યા છે. કેટલાક અધિકારીઓ ભૂગર્ભમાં પણ ઉતરી ગયા હોવાની વાત એ સામે આવી છે, પરંતુ એ નામ અત્યારે દેવા યોગ્ય ન કહી શકાય, કેમ કે કોની ઉપર આરોપ છે કોની ઉપર આરોપ નથી, કોણ એ સકંજાની અંદર છે અને કોણે ગેરરીતિ આચરી છે. પરંતુ આખી આ ઘટનાની અંદર ન્યૂઝરૂમ પણ એક અધિકારી ઉપર જિલ્લાના એ નજર રાખીને બેઠું છે. કઈ જગ્યા ઉપરથી કયા અધિકારીઓએ ક્યાં હલનચલન કરી રહ્યા છે ત્યાં પણ આપણી ટીમ લાગેલી છે, કેમ કે આ એક વાત નક્કી છે જાગૃતિ કે ન માત્ર 1500 કરોડ પરંતુ હજી પણ આ આખી કૌભાંડમાં આંકડો વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો એ આંકડો વધે છે તો તેની સંખ્યા, તેની કિંમત, તેની જે કરોડોનો કૌભાંડની 1500ની વાત છે તે પણ હજુ આગળ વધે તો કદાચિત નવાઈ નથી. જાગૃતિ. જી આભાર પ્રદીપ, તમામ વિગતો જણાવવા બદલ. તો સુરેન્દ્રનગરના કથિત કૌભાંડને લઈને હવે દિલ્હી ઈડી દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે. નાયબ મામલતદાર 1 જાન્યુઆરી સુધી હવે રિમાન્ડ પર છે. તેવા સંજોગોમાં પૂછપરછ દરમિયાન અનેક મહત્વના નામ સામે આવી શકે છે અને મહત્વના ખુલાસા થઈ શકે છે, જેની પડે પડની વિગતો ન્યૂઝરૂમ ગુજરાત આપની સમક્ષ મૂકતું રહેશે.